ગુજરાત પોલીસનું ઓપરેશન ડેલ્ટા હન્ટ સફળ, એક જ રાતમાં ઝડપાયા 362 બાંગ્લાદેશી ઘૂસણખોર, 700થી વધુની પૂછપરછ ચાલુ. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, હાલમાં સંપૂર્ણ ડેટા ચકાસણીની પ્રક્રિયા ચાલુ, તો ગેરકાયદેસર લોકોને આશરો આપનાર સામે પણ થશે કાર્યવાહી. સ્માર્ટ અને સેફ ગુજરાત મિશન અંતર્ગત રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. મંત્રીમંડળે ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને આપી મંજૂરી. 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાઓમાં પ્રારંભિક તબક્કામાં ₹500 કરોડની જોગવાઈને મંજૂરી. દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં સર્વિસ કમિશનરેટ થશે કાર્યરત. MSMEના કમિશનરેટને અપાયો વધારાનો હવાલો. ટુરિઝમ, IT સહિત વિવિધ ક્ષેત્રોને મળશે પ્રોત્સાહન. નિર્ણયથી રોજગારીની વધશે તકો, તો રાજ્યના GDPમાં થશે વધારો. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટના મહત્વના નિર્ણય. ઉડ્ડયન ઇંધણના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખીને ₹10,000 કરોડનું ફંડ બનાવવાનો કરાયો નિર્ણય. મંત્રીમંડળે 4 રોડ પ્રોજેક્ટ કર્યા મંજૂર, તો દિલ્હી NCRમાં જૂની ટ્રકો અને બસોને બદલવાનો પણ કરાયો નિર્ણય. દિલ્હીના માલવીયા નગરની એક હોટલમાં ભીષણ આગ, 21 લોકોના મૃત્યુ. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, દિલ્હીના ઉપરાજ્યપાલ, મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ. PM રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાય જાહેર. કર્ણાટકમાં 25મા મુખ્યમંત્રી તરીકે DK શિવકુમારે લીધા શપથ. મુખ્યમંત્રી સહિત 14 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ. શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રહ્યા ઉપસ્થિત. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ આજથી 5 દિવસીય ભારત યાત્રાએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાર્તા. બંને દેશો વચ્ચે ઉર્જા અને વ્યૂહાત્મક સંબંધોને મળશે નવી ગતિ, તો વેપાર, ટેકનોલોજી અને હેલ્થકેર ક્ષેત્રે સહયોગ વધારવા પર મુકાશે ભાર. રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ચોમાસા પહેલા મળી રિવ્યુ બેઠક. બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ સહિત DGP રહ્યા હાજર. આપત્તિ સમયે ઝડપી બચાવ કામગીરી અને એક્શન પ્લાન પર મુકાયો ભાર. રાજ્યમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. બનાસકાંઠાના હડાદ, સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં કરા સાથે વરસ્યો ધોધમાર વરસાદ.